ગાંધીનગર ગ 2 સર્કલ નજીક ફાયરિંગની ઘટના બની 20 લાખની ઉઘરાણીમાં ફાયરિંગ થયાનું સામે આવ્યું છે। પોલીસે આરોપી હિતેશ રબારીને પકડી પૂછપરછ શરૂ કરી। જીતુ રાઠોડને જમીન દલાલ પાસે લેવાના હતા રૂપિયા। જીતુ રાઠોડ પોતાની સાથે હિતેશ રબારીને લઈ ગયો હતો। હિતેશ રબારીએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગમાં પ્રદીપસિંહ જાડેજા ઘાયલ થતા સારવાર હેઠળ છે। પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। જીતુ રાઠોડને જમીન દલાલ પાસે જે રૂપિયા લેવાના હતા ત્યારે જીતુ રાઠોડ પોતાની સાથે હિતેશ રબારીને પણ લઈને ગયો હતો અને ફાયરિંગ કર્યું હતું। હિતેશ રબારીએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। હાલ એક પોલીસકર્મી ઘાયલ છે। ગઈકાલે રાત્રિના 10:30 વાગે આજુબાજુ ગાંધીનગરના ગ 2 સર્કલ પાસે પૈસાની લેતી દેતીના એક મેટરમાં ફાયરિંગનો ઇન્સિડન્ટનો બનાવ બન્યું હતું। આ ફાયરિંગના ઇન્સિડન્ટમાં આરોપી મિતેશ દેસાઈ ઈજા પામનાર પ્રદીપસિંહ જાડેજા ઉપર ફાયરિંગ કરેલી હતી। ઈજા પામનાર પ્રદીપસિંહ જાડેજા અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે। પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં ટોટલ 3 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં ફાયરિંગ કરવાવાળા મિતેશ દેસાઈ પણ સામેલ છે અને પોલીસની વધુ તપાસ અત્યારે ચાલે છે।